ક્યારે પણ જીવનમાં તમને એવો વિચાર આવ્યો ખરા કે તમે હોય, હું હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, પણ આપણે ખરાબ હોવાના લીધે નહીં, પરંતુ આપણે વધારે પડતા સારા હોવાના લીધે, આપણા સારા સ્વભાવના લીધે આપણે પોતે જરૂર કરતાં વધારે હેરાન થતા હોઈએ છીએ. આવો અનુભવ કેટલા માણસોનો હશે કે જે લોકોનો બિચારાનો કોઈ પણ વાંક પણ ન હોય, કોઈનું લાઈફમાં ખરાબ વિચાર્યું ના હોય, ખરાબ કર્યું ના હોય, ગમે તેને જરૂર પડે ત્યારે સૌથી પહેલાં દોડીને એમની મદદ કરતા હોય, પરંતુ આવા જ માણસો સૌથી વધારે હેરાન થતા હોય છે, લાઈફમાં દુઃખી હોય છે. આનું કારણ નથી સમજાતું. જે લોકો 2 નંબરના કામ કરે છે, લોકોનું ખરાબ કરે છે, ખરાબ વિચારે છે, અધર્મી લોકો હોય છે, આડાવડા કામ કરે છે, એવા લોકો તમે જોજો જલસાની જિંદગી જીવતા હશે. અને આપણે પોતે વિચારીએ કે આપણે પોતે કદી ક્યારેય કોઈનું ખરાબ કર્યું નથી, વિચાર્યું નથી, હંમેશા લોકોનું સારું વિચારીએ છીએ, લોકોના માટે દોડ્યા જઈએ છીએ, પરંતુ જ્યારે જરૂર પડે ત્યારે આપણે એકલા પડીએ છીએ. લોકોને જ્યારે જરૂર પડે ત્યારે આપણે એમને મદદ માટે હંમેશા દોડીને જતા હોઈએ છીએ, પરંતુ જ્યારે વારો આપણો આવે ત્યારે આપણે હંમેશા એકલા પડી જતા હોઈએ છીએ. કોઈ પણ આપણા સાથ માટે આવતું નથી, કોઈ આપણને સપોર્ટ કરતું નથી હોતું. જાત જાતના આખી દુનિયાભરના અલગ અલગ બહાના બતાવતું હોય છે. તો આનું શું કારણ? શું આપણે આપણા પોતાના વધારે પડતા સારા સ્વભાવના લીધે આપણે હેરાન થઈએ છીએ, કે પછી લોકો આપણને મૂર્ખ સમજે છે, આપણને બહુ ભોળા માણસ સમજે છે કે આ ભાઈને કંઈ ખબર જ નથી પડતી, ગમે ત્યારે ફોન કરો, બોલાવો એટલે મદદ માટે દોડે આવે. ઘણા બધા માણસો આજકાલ એવા પણ છે કે જે લોકો ખરેખર બહુ પ્રેક્ટિકલ હોય છે. એમને જરૂર પડે ત્યારે બહુ સારી વાતો કરશે, આપણા આગળ બહુ સારા બનશે, આપણી જોડે ગમે તે ટાઈપની મદદ માગશે, આપણે એમની મદદ કરી પણ દઈશું. કોઈને મદદ કરવું એ બહુ સારી વાત છે. મદદ આપણે એકબીજાની લાઈફમાં કરવી જોઈએ, પણ અમુક વાર મદદ કરવામાં આપણે એવા માણસોની મદદ કરતા હોઈએ છીએ જે આપણને એવું પાછળથી એવું લાગી આવે કે ખરેખર આપણે ખોટા માણસ પાછળ સમય વેડફ્યો, ખોટા માણસોની મદદ કરી. અને આજકાલ બહુ બધા દાખલા તમે પણ જોયા છે, મેં પણ જોયા છે, અને આપણને લાઈફમાં ક્યાંક ને ક્યાંક આવા માણસો મળી જ આવે છે કે જે લોકો સંબંધોની અંદર બહુ પ્રેક્ટિકલ હોય, સામેવાળાના સારા સ્વભાવને, મદદ કરવાની ભાવનાને આ લોકો પોતાની ચતુરાઈ ચાલાકી સમજતા હોય છે. કોઈ પણ માણસને તમે છેતરવામાં સફળ થઈ જાઓ તો તમે પોતાની જાતને ક્યારેય ચતુર ના સમજો. તમે એવું સમજો કે સામેવાળા વ્યક્તિએ એની બુદ્ધિ કરતાં તમારા પર મૂકેલા વિશ્વાસને વધારે મહત્વ આપ્યું. કોઈ પણ માણસ તમારા પર આંખ બંધ કરીને ભરોસો કરે તો કદી લાઈફમાં એવું સાબિત ના કરવું કોઈને પણ કે એ માણસ ખરેખર ઓધરો હતો. કેમ કે માણસ કોઈ પણ સંબંધની અંદર જ્યારે દિલથી સંબંધ નિભાવે, દિલથી કોઈના જોડે સંબંધમાં વર્તન કરે ત્યારે મગજ બંધ કરી દેતો હોય છે. પણ આજકાલ સંબંધની અંદર પરિવારમાં, સમાજમાં, મિત્રોમાં એવા લોકો હોય છે કે જે લોકો સંબંધ દિલથી પણ દિમાગથી નિભાવતા હોય છે. એ લોકોને ખ્યાલ હોય છે કે ક્યારે કોના જોડે કઈ રીતે વાત કરવી, કઈ રીતે સંબંધ નિભાવવો, કોના જોડે કેટલા પ્રેક્ટિકલ થઈને સંબંધ નિભાવવા. સંબંધ બાંધ્યા કરતાં પહેલાં લોકો ફાયદો જોશે, પછી સંબંધ બનાવશે. એટલે આવા બહુ બધા માણસો હશે, અને આવા બધા માણસો આપણી જિંદગીમાં ભટકાય એટલે આપણે ખરેખર જરૂર કરતાં વધારે પડતા ખોટા હેરાન થતા હોઈએ છીએ. એટલે જ પછી લાગી આવે છે કે ધર્મીના ઘેર ધાડ રહે, હે ને? કહી હોય જે લોકો ખોટું કામ કરતા હોય એવા લોકોને ઘેર જલસા છે, જે ધર્મી હોય, ભગત હોય, એના ઘેર ધાડ પડતી છે. એટલે ક્યાં માટે ગુજરાતી જૂની કહેવત છે કે લોકો દુઃખી થતા હોય. લોકો પહેલાં પણ દુઃખી થતા હતા, અત્યારે પણ લોકો દુઃખી હોય છે. કેવા લોકો દુઃખી હોય? ખોટું કામ કરી એ તો બાર હોય જ દુઃખી. આજ તો કાલે લોકો દુઃખી થવાના જ. એના પર આપણે એક આખો અલગ વિડીયો બનાવીશું. પણ જે લોકો વધારે પડતા સારા હોય, સ્વભાવના બહુ સરળ હોય, જે લોકોની દુનિયા એકદમ મૂર્ખ મસ્તી હોય, ભોળા મસ્તી હોય, જેમનો ફાયદો ઉઠાવતી હોય વારે ઘડીએ, આવા લોકોના બચારા બહુ બધા દુઃખી હોય છે. બીજા લોકોને તો વાત છોડો, હું ચલો તમને મારું ઉદાહરણ આપું. હું મારું જે તમને ઉદાહરણ હું આપવા જઈ રહ્યો છું એ વસ્તુ કદાચ તમારા જોડે પણ આ વસ્તુ બનેલી જ હશે. એટલે વિડીયો તમે છેક સુધી બન્યા રહેજો, ભાગતા નહીં, કેમ કે આજના વિડીયોમાં ઘણું બધું તમને જાણવા મળશે. તો આપણે વિડીયોની શરૂઆત કરીએ. આપણા દોસ્તો હોય, મિત્રો હોય, સંબંધી હોય, યા કોઈ પણ વ્યક્તિ કેમ ના હોય, અમુક લોકો એવા સમાજમાં તમને મળ્યા પણ હશે, મને પણ બહુ બધા મળ્યા, કે જેમને ખરેખર કોઈ નાણાંની જરૂર હોય, પૈસાની જરૂર હોય, કોઈ આર્થિક તંગી આવી પડી હોય, બહાનું એ લોકો ભલે ગમે તે બતાવતા હોય કે ભાઈ કોઈ હોસ્પિટલમાં જવું છે, બીમારી છે, સ્કૂલની ફી ભરવી છે, કંઈ ગાડીનો, બાઇકનો કોઈ EMI કોઈ હપ્તો આવી ગયો, અલગ અલગ ટાઈપના વિચિત્ર બહાના બનાવીને લોકો ભલે ગમે તે બહાનાથી આપણા જોડે લોકો પૈસા માગતા હોય છે ઉછીના. અને એમાં એવું હોય કે આપણે લોકો સારા સ્વભાવના સમજીને સામેવાળી વ્યક્તિને સારી સમજીને આપણે એમના પૈસા આપણને આપી પણ દેતા હોઈએ છીએ. પણ આમાં થતું કેવું હોય કે જ્યારે વ્યક્તિને પૈસાની જરૂર હોય
પૈસા એને જોઈએ એટલે એ વ્યક્તિ આપણા આગળ દુનિયાભરની એક્ટિંગ કરશે, સારી સારી વાતો કરશે કે હું તમને 10 દિવસમાં પાસા આપી દઈશ, મહિનામાં પાસા આપી દઈશ, 2 મહિનામાં પાસા આપી દઈશ, 100 મહિનામાં પાસા આપી દઈશ. હવે આપણા આવા વ્યક્તિઓને આપણા સારા સ્વભાવના લીધે એમની તકલીફમાંથી એ વ્યક્તિ નીકળી જાય, તકલીફમાં એમને મદદ થાય એવું સમજીને આપણે એમને મદદ કરતા પણ હોઈએ છીએ. જ્યારે આપણે એમને મદદ કરતા હોઈએ છીએ અને પૈસા પણ વગર વ્યાજે એમને આપીએ, પરંતુ તમે જોજો મોટાભાગે થતું કેવું હોય કે જ્યારે લોકોને જરૂર પડે ત્યારે આપણે એમને પૈસા આપી દઈએ, પણ જ્યારે ખરેખર એ જ પૈસાની જરૂર આપણને પડે ને તો આપણા પોતાના આપેલા પૈસા પણ પાછા નહીં મળતા હોતા અને આપણે પોતે વ્યાજમાં પૈસા લાવવા પડતા હોય છે અને પૈસાનું વ્યાજ ભરવું પડતું હોય છે. જ્યારે લોકોને જરૂર પડે ત્યારે આપણે લોકોને વગર વ્યાજે આપણે લોકોને પૈસા આપતા હોઈએ છીએ અને જ્યારે જ વારો આપણો આવે એટલે આપણા પોતાના પૈસા માટે ભીખ માગવી પડતી હોય છે. આવો અનુભવ તમારા બધામાંથી કેટલા લોકોને છે? બહુ બધા લોકોનો આવો અનુભવ હશે, ના હોય એવું બને જ નહીં. કારણ એક જ છે, હવે આ વસ્તુ જેટલા બી લોકો આવતા હોય પૈસા આપેલા પૈસા પાછા આપણે નીકળતા ના હોય તો આપણે વસ્તુઓમાં એક જ થઈ કે આપણા વધારે પડતા સારા સ્વભાવના લીધે આપણે લોકો હેરાન થઈએ છીએ. આ વસ્તુ એ પ્રૂવ થઈ જાય ને. અત્યારે બહુ બધા લોકો ફાઇનાન્સવાળા છે, પેઢીવાળા છે, બેંકવાળા બી છે, ઘણી બધી પબ્લિક અત્યારે સમાજમાં પૈસા આપતી હોય સબ, ચાહે એ ઇન્ટરેસ્ટ ઉપર આવતી હોય, કોઈ વસ્તુ ગીરવે મૂકીને આપતી હોય, કોઈ વસ્તુની શ્યોરિટી મૂકીને આપતી હોય, પણ આવા લોકો કોઈ બી જગ્યાએ પૈસા લેવા નહીં જ હોય, કેમ કે ત્યાં આગળ એમને વ્યાજ આપવું પડે, કોઈ શ્યોરિટી માટે એમને કોઈ વસ્તુ મૂકવી પડે, કોરા ચેક આપવા પડે. એવા લોકો બહુ પ્રેક્ટિકલ હોય. આપણા જેવા લોકો વ્યક્તિઓ પણ પૈસા માગે એટલે આપણે એમને વગર વિચારે સારા વ્યક્તિ સમજીને આપણે એમને મદદ કરી દઈએ પૈસાની. આપણા મગજમાં એવું રાખે કે ચલો ને ભાઈ કંઈ વાંધો નહીં, ટાઈમ એનું કોમ નીકળી જતું હોય. એટલે આપણી ભાવના એવી હોય કે એને પણ મદદ થઈ જાય, એને ઇન્ટરેસ્ટ પણ ના આપવું પડે, વ્યાજ પણ ના ભરવું પડે, એનું કોમ નીકળી જાય. પણ આવા લોકો પૈસા લીધા પછી જ્યારે એનું કોમ નીકળી જાય ને પછી એ લોકો રાજા બની જાય. એ લોકોને કદી જિંદગીમાં એવું મગજનો વિચાર ના આવે કે જેના પાસેથી આપણે પૈસા લીધા હતા એ વ્યક્તિ પણ પૈસા એના ઉપરથી તો પર્યા નહીં હતા. લોકો બહુ બધી મહેનત કરતા હોય છે, સેવિંગ કરતા હોય, ત્યારે થોડા ઘણા પૈસા આજકાલ બચાવતા હોય. આવા કોઈ વ્યક્તિ પોતાની પરસેવાની કમાણીના પૈસા સેવ કરીને રાખતું હોય, તમને તમારા ખરાબ ટાઈમે તમને હેલ્પ કરતું હોય, તો લોકોને પાછા આપણે એમને જે એનર્જીથી, જે માનસિકતાથી આપણે પૈસા લીધા એ જ માનસિકતાથી, એ જ એનર્જીથી આપણે એમને પૈસા પાછા આપી દેવા જોઈએ. પણ લોકો પૈસા પાછા પણ નોમ નહીં લેતા, ખોમાં મળ્યું તો રસ્તો ફેરવી નાખે છે, જાત જાતનો બનો બતાવે છે. આપણે ઘણી રીતે કોઈ બીજા કોમે પણ એ લોકોને ફોન કરીએ ને તો મારા વર્ષે ફોન પણ નહીં ઉપાડતા હોતા. ફોન ના ઉપાડ એટલે કદાચ એમને મનને એવું લાગે કે આ પૈસા માટે મને ફોન કર્યો છે. એકચ્યુઅલી આપણે એમને પૈસા માટે ફોન કર્યો જ ના હોય. પણ આમાં થતું કેવું હોય, પૈસા પણ જ્યાં, સંબંધ પણ જેવો. બેટર છે કે આપણે આવા લોકોને પૈસા એ પાછળથી એવો અફસોસ થાય. પહેલા ટાઈમે મેં આ લોકોને પૈસા ના આપ્યા હોય ને તો બહુ સારું હતું. પૈસા કોઈ આપણે માગીએ ને તો એ લોકો એવું કહે કે તમારા પાસે તો બહુ પૈસા છે, તમારા પૈસાની શું જરૂર છે? હવે આ કોઈ જવાબ કહેવાય? એ લોકોને એવું નહીં દેખાઈ આવે. એમને જરૂર પડે આપણે વગર વ્યાજે કે કોઈ શ્યોરિટી વગર પૈસા આપણે આપી દીધા. પણ આવા લોકો બહુ નફ્ફટ હોય છે. પૈસા પાછા આપવાનું તો દૂર, આપણા પોતાનાથી પણ દૂર ભાગતા હોય છે. કોઈ વાર પૈસા માગી પણ લઈએ ને તો મોઢું બગાડતો હોય, સંબંધ બગાડ. મેં તો ઘણા લોકો નાનપણમાં એવા પણ લોકો જોયેલા છે, પૈસા એ લોકોને ઉછીને આપેલા હોય, લોકો ઝઘડા કરવા આવી જાય છે, પૈસામાં અહીંયા આપણામાં છૂટા ફેંક્યું. આવા બી લોકો મેં જોયા છે બહુ બધા. તમે પણ લોકો આવા જોયું છે, હોભર્યું છે, આવો અનુભવ કર્યો છે. કોઈ પણ વ્યક્તિને પૈસા આપણે આપ્યા હોય ને આપણે જરૂર પડે વારે કરીને આપણે ગ્રહણ કરીને પૈસા ના બધા આપણે થોડા ઉગ્ર શબ્દ, 2-4 શબ્દને વધારે કહીએ તો લોકો પૈસા પાછા પણ જગ્યાએ ઝઘડો કરી દેતા હોય છે, પૈસા એને મોઢા પર ફેંકતા હોય છે. આ કોઈ આપણી રીત છે? જ્યારે તમે લેવા જાય એટલે ક્યાં આપણે પેલી ગુજરાતીમાં કહેવત ખોટી નહીં, બરાબર જ કહેવત છે કે ગરજી લોકો ગધેડાના બાપ હોય. આવા લોકોને જ્યારે પૈસાની જરૂર પડતા એકદમ બાપરા બિચારા બની જાય. અને આપણા પૈસા પાછા લેવા જઈએ ને એટલે આપણને એ ફિલિંગ આવે કે અરે પૈસા મારે આપણને ઉછીના લેવાના છે કે હું ખરેખર મારા પૈસા માગું છું. ફિલિંગ તો આપણે એકદમ ભિખારી જેવી ફિલિંગ આવે. કેમ કે આપણા પોતાના પૈસા માટે ભીખ માગવી પડે એટલે તકલીફ કેટલી પડે. અને આ ટાઈમે આવા લોકો પૈસા ના આપે એટલે આપણે આડાવડા કરીને ચોખ્ખી વ્યાજમાં પૈસા લાવવા પડે. એટલી વખતે ડબલ દુઃખ થાય. આપણા પૈસા આપેલા આપણા પાછા નહીં મળતા, આપણે જરૂર પડે ત્યારે પૈસા આપણે વ્યાજવા લાવવા પડું. એટલે ટાઈમે આપણે રિયલાઇઝ થાય તો કાશ મેં મારા પૈસા કોઈને ના આપ્યા હોત ને તો આજે પૈસા મારા કોમ લાગી ગયા હોત. તો આના પરથી શીખું લેવાની. પૈસાનો વ્યવહાર કદી કોઈ પણ જગ્યાએ જ્યાં ત્યાં કરવો નહીં. આપણા બુઝુર્ગોએ ખોટું નહીં કીધું. અમુક જે આપણા પૂર્વજો હોય, જે જૂની બધી કહેવાતો હોય ને એ બહુ બધાના અનુભવ ઉપરથી સાબિત થયેલી હોય ને પછી લોકો કહેતા હોય કે પૈસો એ વસ્તુ ને કે પૈસો સંબંધ બગાડે ખરો, બનાવે ખરો, સુધારે ખરો, મને ગમે તે કરીએ કે પૈસા માટે લોકો આજકાલ શું નહીં કરતા હતા. એક તો વાત આવી પૈસાની કે પૈસાની બાબતમાં બી બહુ બધું થતું હોય આવું. અને પૈસાની બાબતમાં લોકો આવું કરતા હોય ને
પૈસા આપણે કોઈના એમને વગર વ્યાજે આપણે ઉછીને આપી દઈએ પાછા ના આપતા હોય, પછી જ આ જે પેલા હપ્તાવાળા છે કે તે લોકો વ્યાજવા પૈસા આપે છે, ભાઈ પૈસા વ્યાજવા આપવાના, શ્યોરિટી અમે કોઈક વસ્તુ પણ લેવાની, આ પબ્લિક જ શીખવાડે છે, બીજું કોઈ નહીં શીખવાડતું. પછી મને પણ રિયલાઇઝ થયું, તમને પણ કદાચ રિયલાઇઝ થયું છે, કોઈને પૈસા આપીએ, પૈસા પાછા નીકળે ને પછી આ બધી સિસ્ટમ પબ્લિક જ શીખવાડે છે કે બહુ સારા બનવાથી આપણને પોતાને ભોગવવું પર નુકસાન થાય. છેલ્લા પબ્લિક શીખવાડે કે કોઈને બી પૈસા આપવાના તો અમે શ્યોરિટી કોઈ વસ્તુ લઈ લેવાની અને પછી પૈસા આપવાના, એટલે આવા લોકો સીધા થાય. આપણે તો મગજમાં કેવું વિચારીએ કે ચલો બચારાને પૈસા આપીએ તો એને મદદ થતી હશે, એનું કોમ નીકળી જાય, વ્યાજ ના ભરવું પડે. લોકો આવું નહીં સમજતા હોતા ને, અને ભૂલથી પણ આપણે એમને ઉઘરાણી કરીએ, પૈસા માગી લે ને તો મોઢું બગાડ નાખે. સાચી વાત કે ખોટી વાત? અમુક શબ્દો આ કરવા છે, અમુક લોકોનો વિડીયો જોઈને કદાચ સારું નહીં પણ ગમે, પણ તમને ખોટી કોઈ વાત કહેતો હોય તો હું કહો બધી જે વસ્તુ સમાજમાં બને, ઘટના બને, મારા જોડે બને એવું નહીં કહેતો, દરેક લોકો જોડે આવી ઘટનાઓ બનતી હોય છે. મને ઘણા બીજા બધા લોકો કહેતા હોય છે કે અમારી જોડે આ વસ્તુ થઈ જાય, પૈસા આપીને આપણા પૈસા ભરેલો, આપણા પોતાના ગમે એટલી મજૂરી કરી મહેનત કરીએ તો આપણે આપણા પૈસા પાછા નહીં કઢાવી શકતા હોતા. આ ટાઈમે બી ઝઘડા કરવા શું કરવું? તો પછી વસ્તુ તો જો અમારે છેલ્લા તો હું તો સોલ્યુશન તો તમને એક જ આપું છું, કોઈ બી વ્યક્તિ પૈસા આપો તો પૈસા આપવા તો એને એટલા પૈસા આપવા કે કહેવાય ને કે ભાઈ સેવા આપી દો, ચલો પૈસા આપે જ્યાં ખાતર આપ્યા, એવી વર્તન એવી રિટર્નમાં કોઈ અચ્છી ના મારા પૈસા પાછા આવશે. અને કદાચ મોટી માગે તો ક્લિયરલી મોઢા પર ના પાડી દેવાનું કે પૈસાનો વ્યવહાર મેં બંધ કરી નાખ્યો, જેવું હાલ સિસ્ટમ મેં અપનાવી પોતે. કોઈ બી વ્યક્તિ પૈસા માગે તો મોઢા પર ચોખ્ખી ના પાડી દેવાની, મારા બહુ બધા પૈસા આપેલા મૂડી ભરેલી છે, કોઈ પૈસા મને પાછા આપતું નહીં, એટલે એક રૂલ્સ બનાવી દીધો, પૈસા પાછા નહીં આપવાના. ભલે વ્યક્તિને 2-5 મિનિટ ખોટું લાગે તો કોઈ વાંધો નહીં, એ સોદો પોહાશે આપણને, એ વ્યાજ બી લાગશે આપણે. કારણ તમે પૈસા કોઈ માગે તમને 2-5 લાખ કોઈને નહીં આપતા, 5,000, 25,000, 50,000 તમે કોઈ પૈસા નહીં આપતા, એ વ્યક્તિ 2-5 મિનિટ ખોટું લાગશે, 2-3 દિવસમાં ભૂલી પણ જશે. કોઈ વ્યક્તિ તમારે કદાચ લાખ રૂપિયા લઈ જાય છે, પછી કદાચ 2-4-6 મિનિટ તમે ઉઘરાણી કરો પૈસાની, તો 2-4-6 મિનિટ તમને પૈસા પણ નહીં આપે, તમારા સંબંધે ખાટા થશે, એ વ્યક્તિ તમારા ફોન નહીં ઉપાડે અને તમારે ઘણું બધું ભોગવવું પડશે, અને પૈસા બી તમારા જ્યાં, અને તમારે કદાચ જો લાખ રૂપિયાની જરૂર પડી મહિના પછી તમારે વ્યાજવા લાવવા પડશે. એમાં થયું જેવું વ્યક્તિએ જેવો પૈસા જ્યાં સંબંધે જેવો આવું થાય ને અંદર, તો એક બધું ભોગવવું પડે આપણે. બેટર એ છે કોઈને પૈસા પહેલી વાર ના જ પાડી દે કે ભાઈ મારાથી સેટલ નહીં થાય પૈસા, એટલે પૂરો ખેલ. પૈસા આપીને કોઈને એટલું ખોટું પૈસા તમે આપશો ને તો વધારે ખોટું લાગશે, સંબંધ તમારો તમે વધારે લોસમાં જજો. એના કરતાં પૈસા તમે નહીં આપો ને એમાં આપણે ફાયદામાં રહીએ. આ મારું પર્સનલ અનુભવ હતો, મનમાં જે ભરી રાખ્યું હતું એ મેં વિડીયો દ્વારા કહી દીધું. કોઈ ખોટું હોય તો ખોટું તો હોય જ નહીં, જે મારા અંગત અનુભવ થયો છે એ બધાનો અનુભવ થયો છે. તો કે બધા માણસોની માનસિકતા એક જ છે, માણસોની માનસિકતા કોઈ અલગ અલગ નહીં હોતી. જેટલા બી સ્વાર્થી માણસ હોય, ગરજુ માણસ હોય, જરૂર પડે લોકો ખબર છે કોઈના કોમ રીતે કાઢાવું, અને પછી બોનો રીતે કાઢવો, ટલ્લીઓ રીતે મારવી, એવું કહેતા હોય છે. તકલીફ દરેકનો હોય, પૈસા દુકાન હોય શું એવું નહીં હોતા, પૈસા આપવાના લોકોને દોન જ નહીં હોતી. પાછા લગ્ન હોય, કોઈના પણ ઘેર ખાવાનું ના હોય, લગ્ન હોય તોય મોટી મોટી પાર્ટી લોકો કઈ રીતે કરે, ડીજે છે તે લોકો કરે છે. મોટા મોટા કલાકારો બોલાવશે, પાર્ટીઓ કરશે, ડીજે લાવશે, દારૂ પીશે, સટ્ટા ઉડાડશે, બધું કરશે. એ ટાઈમ પૈસા ચોથી આવે છે. પૈસા નહીં હોતા એ સવાલ નહીં, પૈસા આપવાની દોન જ નહીં હોતી લોકોની. તકલીફ આટલો છે. એટલે જેટલા બી લોકો જો કદાચ હજુ સુધી પણ આ લોકો કોઈ પણ જે સબસ્ક્રાઈબરો છે કે જે બાબા ભાઈબંધો છે વિડીયો કોઈ જોઈ રહ્યા હોય તો મગજને એક ગોઠ બાંધી દેજો. કોઈ બી વ્યક્તિ પૈસાની પણ માગણી કરે, ઉછીના પૈસા માગે તો બહુ ટ્રાન્સપરન્ટ રહેજો. જે હોય ચોખ્ખોટ કરીને પછી પૈસા આપજો. છેલ્લા દશા મારા જેવી થશે, સંબંધ બગડશે, પૈસા જશે, અને જ્યારે તમારે ખરેખર જરૂર પડશે તમે ભરે રહેશો ને ત્યારે તમારા પૈસા વ્યાજો આવવા પડશે. અને વ્યક્તિ તમને એવું લાગે કે મારા 20-25 લાખ રૂપિયા લોકોને ઉછીને આપેલા છે, એ કદાચ આજકાલ મારા પાસે હોય તો પૈસા મારા વ્યાજવા લાવવા ના પડ્યા હોત અને મારા પૈસાનું વ્યાજ ભરવું ના પડતું હોત, ના પરત. તો બહુ બધા લોકો મેં આવા જોયા છે, મારા અંગત બી બન્યું, ઘણા બધા લોકોને આવું બિચારા અંગત બને આવું. એટલે પછી એવું થાય યાર કે કહેવાય ને કે જેવા સાથે તેવા જ રહેવાય. દુનિયામાં એટલા બધા મેઠા પણ ના બનવું, લોકો તમને ઘરી જોય એટલા બધા કરવા પણ ના બનવું, લોકો તમને થૂંકી જોય. બેલેન્સ રહું, જેવા સાથે તેવા રહેવા. કોઈ વ્યક્તિ જેટલું પ્રેક્ટિકલ હોય તો આપણે એટલું પ્રેક્ટિકલ થવાનું. બહુ ભોરા બનવામાં અત્યારે મજા નહીં. જેમ કે આપણા હારા હોય તો એનો મતલબ નહીં કે દુનિયા હારી જ છે. સારા વ્યક્તિનો માઇનસ પોઈન્ટ એક વસ્તુ એ જ હોય છે કે પોતે હારો એટલે દુનિયા આપણને બધી હારી દેખાતી હોય. પેલું નહીં કહેતા કે દ્રષ્ટિ એવી સૃષ્ટિ, આપણી દ્રષ્ટિ હારી હોય, આપણે પોતે હારા હોય તો બધા લોકોને આપણા જેવા જ વિચારતા હોય, બધા લોકોને આપણા જેવા સમજતા હોય. ખરા વ્યક્તિને બધા લોકો ખરાબ જ દેખાય છે, જેમ કે ચશ્માજીને એવા પહેર્યા છે. આપણા હારા આપણે ભૂલું કરીએ, બધા લોકો હારા જ છે બચારા, પણ ના, આ આપણી ભૂલ ઘણી હતી. બધા લોકો હારા નહીં હોતા, જેવા દેખાય એવા હોતા નહીં. લોકો કાચિંડાની જેમ કલર બદલતા હોય છે. એકવાર કાચિંડાએ એવું કીધું કે મારે તો હવે પૃથ્વી પર જીવવું નહીં, તમારે સુસાઇડ કરી લેવું છે.
વાર્તા સાચી ખોટી મને ખબર નહીં, પણ મારો કહેવાનો અર્થ સમજ્યો કે કાચિંદાએ એવું ફરિયાદ કરી કે આજકાલ માણસો મારા કરતાં એક્સપર્ટ થઈ જશે, મારા કરતાં ફાસ્ટ કલર માણસ બદલી નાખશે, જરૂરિયાત પ્રમાણે માણસો મારા કરતાં ફટાફટ કલર બદલે છે કે જેટલા કલર તો હું ઝડપી નહીં બદલી શકતો. આવા લોકો છું, કાચિંદા કરતાં જેલા જ આજકાલના લોકો તો. પેલી કહેવત છે ને ગુજરાતીમાં, ગમું છું તો બધાને, પરંતુ જરૂર હોય ત્યારે. આપણે પોતે બધા ગમીએ છીએ, ક્યારે ગમશું આપણે લોકોને? લોકો આપણને ક્યારે બોલાવે છે? કે જ્યારે લોકોને આપણી ગરજ હશે, જ્યારે આ લોકોને આપણી જરૂર હશે. બાકી ગરજ વગર, જરૂર વગર કોઈ વ્યક્તિ આપણને નહીં બોલાવવાનું. બસ જેટલી સમજી લે એટલું સારું. એટલે પૈસાની મેટરમાં મેં આ વિડીયો બનાવ્યો તો બહુ સેન્સિટિવ ટોપિક છે. પૈસો ફરીથી કહું, પૈસો સંબંધ બનાવવા, બગાડવા, સુધારા બધું જ કરે. પૈસાનો વ્યવહાર કોઈ પણ જોડે કરો બહુ સમજી વિચારીને કરજો. પૈસા તમને ખબર કે આજકાલ લોકો આપણે રાત દાડો કરીએ, મહેનત કરીએ, તાના પૈસા થોડા ઘણા ભેગા કરતા હોય છે. મોંઘવારી એટલી બધી છે, ખર્ચ એટલા બધા હોય, તો પૈસા સેવિંગ તો આપણે મોડ મુશ્કેલથી પૈસા આપણે સેવિંગ કરતા હોય. અને આપણા સેવિંગ કરેલા પૈસા કોઈ વ્યક્તિ માગે, પાછા ના આપે એટલે કહેવાય કે આપણી માનસિકતા, આપણો મૂડ એક અલગ લેવલનું સ્ટ્રેસ, અલગ લેવલનું ટેન્શન હોય. એટલે ટેન્શનમાંથી તમે લોકો ના ગુજરો. એટલા માટે હું તમને કહું, પૈસાની બાબતમાં બહુ સાવધાન. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો બધા તમારા મિત્રોને, તો કદાચ કોઈકની મદદ થઈ જાય, પણ પૈસા બગડી વેસ્ટ થતા અટકી જશે. અને આવા જ બધા વિડીયો ચેનલમાં આપણે આવતા રહે છે. મારી બોલી એકદમ સિમ્પલ છે, કદાચ બોલી પર ના જતા, પણ જે હું મેસેજ આપવા માગું છું એ મેસેજ તમે મગજમાં થોડો ટ્રાય કરજો. તમે લોકો બહુ સમજદાર જ છો, બાકી સમજદાર વ્યક્તિને બહુ વધારે કહેવાની જરૂર ના પડે. ખાલી હું તમને રિમાઇન્ડ કરાવું, બધી વસ્તુ હું તમને યાદ અપાવું છું. કોઈ વસ્તુ હું તમને નવું નહીં કહેતો. મેં અત્યાર સુધી આ વિડીયો તમને જેટલી બી વસ્તુ કીધી એ બધી વસ્તુ તમને ખ્યાલ જ છે. એવું નહીં કે એક વસ્તુ પણ તમને ખ્યાલ નહીં, બધું તમને ખ્યાલ. મેં તમને ખાલી વસ્તુ બધી રિમાઇન્ડ કરાવી, એટલે ખાલી યાદ રાખજો, બીજું કોઈ નહીં. તો મળીએ આપણે આવતા વિડીયોમાં. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમે.